નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે રાહુલ ગાંધીએ લોકસભામાં જે રીતે 45 મિનિટના ભાષણમાં ભારતના વિકાસનો એક રોડ મેપ આપ્યો અને નરેન્દ્ર મોદીની સરકારના દાયકાના દાવાઓનો પર્દાફાશ કર્યો, એની આપણે વાત કરવાના છીએ. રાહુલ ગાંધી આજે કેમ્બ્રિજમાં ભણેલા એક વિદ્વાનની જેમ ધીર ગંભીરપણે સકારાત્મક આલોચના કરતા હોય એ રીતે રાષ્ટ્રના હિતમાં શું કરવાની જરૂર છે એ વાત કરી રહ્યા હતા. અને એટલું તો કબૂલવું પડે કે સ્પીકર ઓમ બિરલા એ ઝાઝા વ્યવધાન ઉભા નહોતા કરી રહ્યા અને લોકસભાના વિડીયો કેમેરા એ રાહુલ ગાંધી તરફ હતા અને ક્યારેક ક્યારેક પ્રાઇમ મિનિસ્ટર તરફ પણ જતા હતા, કારણ કે રાહુલ ગાંધી 45 મિનિટ સુધી જે બોલ્યા એ નરેન્દ્ર મોદીને સમસમી જાય એવા વક્તવ્યને સાંભળવા માટે પ્રાઇમ મિનિસ્ટર પહેલી વખત હાજર હતા. અગાઉ પણ એક વખત હાજર રહ્યા હતા, પણ રાહુલ ગાંધીએ ભાષણ સમાપન કરતા પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો કે એ હાજર રહ્યા. મોદીથી ટીકા સહન નથી થતી, એટલે આમ તો રાષ્ટ્રપતિના અભિભાષણ પર એ છેલ્લે ઉત્તર આપે, પણ એવું પણ જાણવા મળે છે કે એ આવતીકાલે જ રાહુલ ગાંધીના ભાષણનો ઉત્તર આપશે. પરંતુ એ ભારતમાં ચીન આવીને બેઠું છે એ વાતનો ઉત્તર નરેન્દ્ર મોદી આપી શકશે કે કેમ એ પ્રશ્ન છે. વિદેશ મંત્રીને 4-5 વાર ટ્રમ્પ ના ઇનોગ્યુરલમાં માનનીય વડાપ્રધાનને નિમંત્રણ આપે એટલા માટે મોકલવામાં આવ્યા, એવી જે ટિપ્પણ રાહુલ ગાંધીએ કરી ત્યારે છે ને હોબાળો મચ્યો. અને રાહુલ ગાંધીએ કહ્યું કે તમારા એટલે કે સત્તા પક્ષના ની ભાવનાઓ જરા એને હર્ટ થયું તો એ બદલ હું ક્ષમા પ્રાર્થી છું. પણ એણે પોતાની વાત જે કઈ એના સંદર્ભમાં કોઈ માફી માંગી નહોતી. ચીનની જ્યારે વાત આવી કે ચીન આવીને બેઠું છે, રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે કહ્યું કે માનનીય વડાપ્રધાન એમ કહે છે કે ચીન આપણા પ્રદેશમાં નથી પ્રવેશ્યું, નથી બેઠું, પરંતુ આર્મી ચીફ એમની એ વાતથી વિરોધ વાત કરી રહ્યા છે, એમની વાત સાથે સંમત નથી, એમની વાતને નકારે છે. ફરીને હોબાળો થયો. ચીનની જ્યારે જ્યારે વાત થઈ ત્યારે રાહુલ ગાંધી એ ચીનની ટીકા કરી રહ્યા હતા અને ભારતનો વિકાસ કઈ રીતે થઈ શકે અને અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ સામે ચાલીને ભારતના વડાપ્રધાનને નિમંત્રણ આપવા માટે કેમ આવે, અમે જો સત્તામાં હોઈએ તો શું થાય, એની જે વાત રાહુલ ગાંધીએ કરી. કદાચ નરેન્દ્ર મોદી મિમિક્રી કરીને, લોકોને હસાવીને, ટીકા કરીને રાહુલ ગાંધીના ઉઠાવેલા મુદ્દાઓ જે હતા મહત્વના એને છે ને બાજુએ સારીને એ જોક કરીને એ લોકસભાની અંદર હસાયરો એ નિર્માણ કરે એવી શક્યતા જરૂર રહે છે, કારણ કે એમણે ઘણી વાર એ જ કર્યું છે. ચીન વિશે એ મોઢું ખોલતા નથી. એ જ રીતે રાહુલ ગાંધીએ જે સૌથી મહત્વની વાત કરી એ કે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએ હારી ગયા પછી વિધાનસભાની ચૂંટણી આવી
એની વચ્ચે બહુ થોડા મહિના જ હતા, પણ એ થોડા મહિનામાં જ એક હિમાચલ પ્રદેશ જેટલી જનતા, એના જેટલા વોટર્સ એટલે 70 લાખ વોટર્સ એ એકાએક કઈ રીતે વધી ગયા એ જાણવા માટે અમે ચૂંટણી પંચને કહ્યું છે કે લોકસભાની જે મતદાર યાદીઓ હતી એ અને વિધાનસભાની મતદાર યાદીઓ એ અમને આપવી જોઈએ, પણ એમણે હજુ સુધી આપી નથી અને એમણે એ અમને પ્રોવાઈડ કરવી જ જોઈએ. અને રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે માત્ર કોંગ્રેસના નેતા તરીકે નહોતા બોલી રહ્યા, એ ઇન્ડિયા બ્લોકના નેતા, ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે બોલી રહ્યા હતા. એટલે એમની વાતમાં એ ઇન્ડિયા ગઠબંધન શબ્દ પ્રયોગ આવતો હતો. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ભલે કેજરીવાલે એમની સાથે ગદ્દારી કરી હોય, કેજરીવાલ એ સ્વાર્થી માણસ છે, અથવા તો ભાજપની બી ટીમ તરીકે એ ઘણા બધા ખેલ કરી રહ્યા છે, પરંતુ હવે જ્યારે પગ તળે રેલો આવી રહ્યો છે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી કેજરીવાલની સત્તા છીનવી લેવાની તૈયારીમાં છે, ત્યારે કેજરીવાલ એ ભારતીય જનતા પાર્ટી અને રાહુલ ગાંધી પર વાર કરે છે. પરંતુ મને લાગે છે કેજરીવાલે એ ભૂલવું ન જોઈએ કે 2013ની ચૂંટણીમાં કેજરીવાલે શીલા દીક્ષિત, જે 15 વર્ષ સુધી કોંગ્રેસના દિલ્હીના મુખ્યમંત્રી હતા અને સુપેરે કામ કર્યું હતું, એમને વિશે હલકામાં હલકા આક્ષેપો કેજરીવાલે કર્યા હતા. અને એમ છતાં કોંગ્રેસે પોતાના પગ પર કુહાડો મારવાનું કામ કરીને પણ કેજરીવાલને ટેકો આપી મુખ્યમંત્રી બનાવ્યા હતા. અન્યથા એ વખતે પણ 70 સભ્યોની વિધાનસભામાં સૌથી વધારે એટલે કે 32 સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર એ કોંગ્રેસ નિયુક્ત નજીબ જંગ હતા અને એમણે કોંગ્રેસના ટેકાવાળા કેજરીવાલને મુખ્યમંત્રી પદ માટે આમંત્ર્યા હતા. કેજરીવાલ આ ગણ રાખતા નથી, એ ભૂલી જાય છે કે એમને ઉપર કોંગ્રેસનો ઉપકાર છે. પણ કેજરીવાલે કોંગ્રેસની વોટ બેંક હડપી લીધી, પરંતુ આ વખતે કોંગ્રેસ દિલ્હીમાં સત્તામાં આવે કે ના આવે, કોંગ્રેસ એમને માટે જે અણિયાળા સવાલો ઉભા કરી રહી છે, રાહુલ ગાંધી જે અણિયાળા સવાલો ઉભા કરી રહ્યા છે, અને એમ છતાં લોકસભાની અંદર એ ઇન્ડિયા ગઠબંધનની વાત કરે છે. રાહુલ ગાંધીના વ્યક્તિત્વની આજે મને એનું ક્લાઇમેક્સ દેખાતું હતું, કારણ કે એણે આખો છે ને વિકાસનો, ભારતના વિકાસનો એક રોડ મેપ પ્રેઝન્ટ કર્યો એમ કહું તો ચાલે. ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને છોડી મૂકવામાં આવ્યા, કે એમાં તો અમિત માલવિયા જે એમના જુઠ્ઠાણાઓ ફેલાવવા માટેનો જે સેલ છે એના એ વડા છે, એમણે ટ્વીટ કર્યું છે કે રાહુલ ગાંધી મેન્શન ચાઇના 34 times in his 45 minutes speech. અરે, રાહુલ ગાંધીએ ચીનની ટીકા કરી છે, પણ ચીન ભારત કરતા આગળ છે વિકાસમાં, એ બાબતને તો સ્વીકારવું પડે. અને મને લાગે છે કે એ બાબત ગૌરવ ગોગોઈએ પણ, જ્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ જ્યારે લોકસભાની અંદર જે કહ્યું કે તમે છે ને ચીનની વાત કરી રહ્યા છો ને ભારતદ્રોહ કરી રહ્યા છો, ત્યારે ગૌરવ ગોગોઈ જે કોંગ્રેસના નાયબ નેતા છે, એમણે બહુ સ્પષ્ટપણે વિદેશ મંત્રી જયશંકરને કોટ કરીને કહ્યું હતું કે જયશંકરે કહ્યું હતું કે ચીન ભારત કરતા આગળ છે, કારણ કે બહુ મોટી ઇકોનોમી છે અને ભારત નાની ઇકોનોમી છે, એટલે એની સામે લડવાનું ભારતને પરવડે એમ નથી. જો મોદીની સરકારનો જ મિનિસ્ટર આ રીતે વાત કરતો હોય તો પછી બીજા પુરાવાની શું જરૂર? એટલે આજે આમ તો રાહુલ ગાંધી ફોર્મમાં હતા. રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે એમણે પણ ધબધબાટી બોલાવી અને સ્વાભાવિક રીતે જગદીપ ધનખડ જે રાજ્યસભાના સભાપતિ છે, એમની સાથે એમનો જે ટકરાવ ચાલતો હોય છે,
ધનખડ વચ્ચે વચ્ચે ડબડબ કર્યા કરતા હોય છે. મને લાગે સભાપતિને અને ઉપરાષ્ટ્રપતિને આ શોભે નહીં, પરંતુ એ નરેન્દ્ર મોદીના પ્રવક્તાની જેમ વધારે વર્તે છે, એટલે એમની સાથે એમનો વાકયુદ્ધ પણ ચાલતું રહ્યું. પરંતુ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે મૌજૂदा सरकार अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़े वर्गों की विरोधी और मनुवादी है. सरकारी क्षेत्र में 35-40 लाख पद खाली है. इस वजह से बड़ी संख्या में वंचित वर्ग के बच्चों को नौकरियां नहीं मिल रही है. અને એમણે છે ને બીજી પણ ઘણી બધી આરએસએસના મોહન ભાગવત, પ્રમુખ મોહન ભાગવતે જે વાત કરી કે દેશને આઝાદી, ખરી આઝાદી તો રામ મંદિર બન્યું ત્યાર પછી જ મળી છે, એની વાત કરી. રાહુલ ગાંધીએ પણ લોકસભાની અંદર આ વાત કરી ત્યારે સ્પીકરે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ આ સદનની સભ્ય ન હોય એના વિશે વાત ન કરી શકાય, બાકી બીજા બધાને વિશે વાત કરી શકાય, ટ્રમ્પભાઈ વિશે વાત કરી શકાય, પણ મોહન ભાગવત જે ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે એમના માટે ન વાત કરી શકાય. આ મને લાગે છે કે એમને માટે ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિ આજે એને ઠાવકાઈથી જાણે કે ડામ દીધા હોય નરેન્દ્ર મોદીને, એ રીતે બહુ ધીર ગંભીરપણે અસ્ખલિત અંગ્રેજી ભાષામાં પોતાનું સમગ્ર ભાષણ કર્યું. વચ્ચે વચ્ચે થોડું ઘણું એ હિન્દીમાં બોલ્યા, પરંતુ એ અંગ્રેજીમાં એટલા માટે બોલે છે, એવું કહેવામાં આવે છે, ઘણા લોકો કહે છે કે દેશની યુવા પેઢીને એ સંબોધે છે, પણ મને એવું લાગે છે કે રાહુલ ગાંધી ઇન્ટરનેશનલ ફોરા પર પોતાની જે વાત છે એ મૂકવા માટે અંગ્રેજીમાં ભાષણ કરે છે, અને એ જે તથ્યો મૂકે છે એ દેશના હિતની વાત કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પોતાની નબળાઈઓ જે બહાર આવે એ ગમતું નથી. એટલા માટે કદાચ આવતીકાલે જ માનનીય વડાપ્રધાન એ એમને પેલી જોક્યુલર સ્ટાઇલમાં રાહુલ ગાંધી પર પ્રહારો કરશે, અને પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી અને ત્યાંથી માંડીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુધી એ વાત લઈ આવશે. સોરી. અને સોનિયા ગાંધીએ દ્રૌપદી મુર્મુ, આપણા જે માનનીય રાષ્ટ્રપતિ છે, એમના વિશે જે ટિપ્પણ કરી એ મુદ્દાને પણ એ વધારે ઉછાળવાની કોશિશ કરશે. પરંતુ આ દેશની જનતા સુપેરે સમજે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે બે કાખ ગોળી પર ચાલે છે, એને પૂર્ણ બહુમતી છે નહીં, અને છતાં પોતાનો મિજાજ જરા એ બતાવવાની કોશિશ તો સતત કર્યા કરે છે, કારણ કે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ એ એના મિત્ર તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશનરની નિમણૂકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બાકાત કરી દેવામાં આવ્યા, એ બાબતને પણ એમણે મુદ્દો બનાવ્યો હતો. આજે ઘણા બધા મુદ્દાઓ એમણે છેડ્યા છે. ચાઇના ઇઝ સિટિંગ ઇનસાઇડ ઇન્ડિયા બીકોઝ ધ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઝ ફેલ્ડ. એ વાત એમણે જ્યારે કરી ત્યારે એમની ટીકા કરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ છે એમને છોડી મૂકવામાં આવ્યા, એમ હું કહું છું. સંબિત પાત્રા અને અમિત માલવિયા સહિતના જે છે એમને આ બધી વાતો કરવી પડે, એમની રાહુલની ટીકા કરવી પડે. પણ રાહુલ એ કહે છે કે બંધારણ એણે જે અધિકારો આપ્યા છે એ અધિકારોનું પાલન, અને બંધારણ ને કોઈની તાકાત નથી કે એને સ્પર્શી શકે, એને કોઈ છૂ નહીં શકતા. એટલે એની એમણે ઘણી બધી વાત કરી છે. આમ તો એમનું 45 મિનિટનું ભાષણ જે હતું એ બહુ જ સૌમ્ય ભાષામાં હતું, અને હું માનું છું ત્યાં સુધી રાહુલ ગાંધીનું એક જુદું જ સ્વરૂપ એ આપણને આમાં જોવા મળે છે, નવું સ્વરૂપ એમનું જોવા મળ્યું. અને એમણે જ્યારે પેલો મુદ્દો છેડ્યો ટ્રમ્પભાઈ વાળો કે ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં ઇનોગ્યુરલમાં પીએમને નિમંત્રણ મળે એને માટે એ વિદેશ મંત્રી જયશંકરને વારંવાર, એટલે કે 3-4 વાર કે એવું કંઈક એમણે કહ્યું છે, એ મોકલવામાં આવ્યા, પણ
એ બાબતમાં પણ ઉહાપો મચ્યો ગૃહમાં, પરંતુ હકીકત એ છે કે નરેન્દ્ર મોદીને માય ડિયર ફ્રેન્ડનું નિમંત્રણ કોઈ મળ્યું નહોતું, જ્યારે બીજા 50-60 દેશોના વડાઓને, પૂર્વ પ્રમુખોને એમને ટ્રમ્પે પોતે વ્યક્તિગત રીતે નિમંત્રણ આપ્યા હતા. ઇવન શી જિનપિંગને, ચીનના રાષ્ટ્રપતિને પણ નિમંત્રણ આપ્યું હતું. એ આપણે બધા જાણીએ છીએ. દુનિયામાં હવે બધું ચાવું થઈ ગયું છે કે નરેન્દ્રભાઈ અને ટ્રમ્પભાઈ વચ્ચે કેવી દોસ્તી છે. અગલી બાર ટ્રમ્પ સરકાર હાઉડી મોદીમાં ત્યાં હ્યુસ્ટનમાં જઈને એમણે કર્યું હતું, અને અહીંયા કોરોના લાવવા માટેનું નમસ્તે ટ્રમ્પ કર્યું હતું. એ તમે બધા જાણો છો, એટલે એની વાત ફરીને કરવાની જરૂર મને જણાતી નથી. આજે લોકસભામાં જ અલ્હાબાદના કોંગ્રેસી સાંસદ ઉજ્જવલ રમણસિંગે પ્રયાગરાજના મહાકુંભમાં જે ભાગમદોડ મચી એમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા, ખરી સંખ્યા એ છુપાવવામાં આવી રહી છે. એટલે અને આ ઘટના સરકારની અવ્યવસ્થાને કારણે સર્જાઈ એવું કહીને, એ વાતને છેડીને એમણે સંયુક્ત સંસદીય સમિતિની આની તપાસ માટે એનું ગઠન કરવા માટેની માગણી કરી. અને એ જ્યારે ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા, રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીની જેમ જ, ત્યારે એમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની સરકારે સગડી વ્યવસ્થા રામ ભરોસે છોડી છે, અને भगदड़ में कितने लोग मारे गए ये नहीं बताया जा रहा है, कितने लोग लापता है ये नहीं बताया जा रहा है. उत्तर प्रदेश सरकार के दावे खोखले साबित हुए हैं. मैं जेपीसी की मांग करता हूं सभी सांसद जाएं और देखें कि किस तरह की दुर्व्यवस्था है. बीजेपी को हर जगह साजिश नजर आती है, जबकि उसे अपनी कमियों को देखना चाहिए. અને કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર को देश से माफी मांगनी चाहिए. તમને ખ્યાલ છે કે શંકરાચાર્યજીએ પણ કહ્યું કે અમારાથી પણ આ છુપાવવામાં આવ્યું કે લોકો મર્યા નથી એમ અમને જણાવવામાં આવ્યું યોગી તરફથી. એટલે અમને તો સૂતક, અમે સ્નાન કરવા માટે ગયા પણ આ તો સૂતક અમને, એટલે કે અમે પાપના ભાગીદાર થયા એવું થયું છે, એવું અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે કહ્યું. એ વાત પણ આપણે બધા જાણીએ છીએ. અને મને લાગે છે ડીએમકે ના સાંસદ કડી મોડીએ પણ महाकुंभनी आ घटना नो उल्लेख करीने बहुत स्पष्टपणे कहूं कि उत्तर प्रदेश की बीजेपी सरकार ने लोगों की रक्षा नहीं की. जब धर्म और राजनीति को एक साथ मिलाया जाता है तो लोगों को परेशानी का सामना करना पड़ता है. ये भगदड़ इसी बात का उदाहरण है. उनकी पार्टी जाति जनगणना का समर्थन करती है, लेकिन जनसंख्या के आधार पर परिसीमन के पक्ष में नहीं है. આ વાત પણ છે ને એમણે આજે કરી હતી. હવે આવતીકાલે ગૃહમાં બીજી શું ચર્ચા થાય છે એના ઉપર આપણી નજર જરૂર રહેવાની છે. અને રાહુલ ગાંધીના ભાષણમાં જે સૌથી મહત્વની ચર્ચા ચાલી એ એઆઈ ઉપર ચાલી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર. અને એ મને લાગે છે કોઈ વિદ્વાન માણસ જ અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસી માણસ જ આ ચર્ચા કરી શકે. મને પેલા બિલ ગેટ્સ સાથે નરેન્દ્રભાઈએ જે હમારે યહાં આઈ કહેતે હૈ એવી જે વાત કરી હતી અને હાસ્યાસ્પદ વાત કરી હતી, મને લાગે છે બિલ ગેટ્સ એ વડાપ્રધાનના હોદ્દાને આદર આપે, પરંતુ નરેન્દ્ર મોદીના એઆઈ ને અમેરિકા અને ઇન્ડિયા એની વાત જ્યારે કરે ત્યારે જરા સામેના માણસને પણ મનમાં તો હસવું જ આવતું હશે, એ આપણે સમજી શકીએ છીએ. પણ આજે આ બધી ઘટનાઓ લોકસભામાં પણ ચર્ચા થઈ. એમાં સૌથી વધારે મહત્વની એક બીજી વાત પણ હતી કે રાહુલ ગાંધીએ યુપીએની સરકાર જે હતી એ શું ન કરી શકી. અમે અમુક બાબતો ન કરી શક્યા અને આ સરકાર પણ નથી કરી શકી. અને રાહુલ ગાંધીનું ભાષણ એ યુવા વર્ગને એડ્રેસ કરવા માટેનું ભાષણ તો ચોક્કસ હતું. બેરોજગારી ટાળવા માટે શું કરવું જોઈએ એની પણ વાત હતી. અને એ સંદર્ભમાં એમણે ખૂબ વિશદ અભ્યાસ કરીને આ ભાષણ રજૂ કર્યું એમ કહીએ તો ચાલે. મને લાગે છે કે તમારામાંથી જેમણે આ ભાષણ ન સાંભળ્યું હોય એ
યુટ્યુબ ઉપર અથવા તો રાહુલ ગાંધીની પોતાની યુટ્યુબ પર અથવા કોંગ્રેસની યુટ્યુબ પર એ કાટછાંટ વગરનું ભાષણ, પૂરેપૂરું ભાષણ લોકસભાની વેબસાઇટ ઉપર એ આવે. મેં હમણાં લોકસભાની વેબસાઇટ ઉપર જોયું, પણ ત્યાં છે ને એની સ્ક્રિપ્ટ જે પહેલા એવું થતું હતું કે કલાકે એ અપડેટ થતી હતી ને જે ભાષણ થાય એ તરત જ મુકાતા હતા, પરંતુ મોદી યુગમાં એ થતું નથી. કારણ કે ક્યારે ક્યાં એડિટ થાય છે, એમાંથી શું શબ્દો કાઢી નાખવા અને શું શબ્દો રાખવા, એ બાબત મને લાગે છે માનનીય સ્પીકર શ્રી એમને એ નક્કી કરવામાં ઘણો બધો વિલંબ થતો હશે. નહીં તો સીધું પહેલા તો એવું થતું હતું કે સીધું જે પેલા સ્ટેનોઝ હોય, જે રિપોર્ટર્સ કહીએ આપણે એમને, જે રિપોર્ટ કરતા હોય, એ લોકો જે ટાઈપ કરીને તરત જ અનકરેક્ટેડ જે ડિબેટ હતી એ મૂકી દેતા હતા. પરંતુ મોદી યુગમાં એ શક્ય નથી, કારણ કે તમે જાણો છો કે ઘણું બધું એ વેબસાઇટ ઉપર મૂકવામાં પણ એડિટ કરવામાં આવે છે. સ્પીકરને અધિકાર છે કે કેટલાક શબ્દો એમાંથી અસંસદીય હોય તો કાઢી નાખી શકે, પરંતુ અસંસદીય શબ્દો કોને કહેવા એના વિશેની નવી પરિભાષાઓ પણ મોદી યુગમાં આવી છે. કારણ કે સ્પીકર અને સભાપતિ એ એમની તરફ જોઈને જ જાણે કે નિર્ણય કરે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને એક વાત મારે આપણા દર્શક મિત્રોને જરૂર કહેવી છે. કેટલાક મિત્રોએ લખ્યું કે તમે કોઈ ચોક્કસ સમયે એપિસોડ રજૂ કરો, તો હું વિનંતી કરું કે આપ સૌ મને સજેસ્ટ કરજો કે કયા સમયે તમને એપિસોડ જોવાનું ગમશે. એટલે કે તમે સૂચવજો ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ પ્રમાણે કયા સમયે આપણે છે ને રજૂ કરવો, એટલે એ સમયે એપિસોડ આવે એની નિશ્ચિતતા હું જરૂર રાખીશ. નમસ્કાર.